જાહેરાત મીડિયા સમજે બોલ બોલ છે હા બસ जय सियाराम, जय हनुमान जी महाराज, जय भोलानाथ, जय गुरुदेवी माता, जय गुरु महाराज, जय सर्व पितृ देवताओं, जय तारा सर्वोने जय सियाराम। तेजस बापूना હવે આપણે ઘણા સમયથી આ લાઈવ થયા નહોતા આમાં બરાબર, એટલે ઘણી કોમેન્ટો ને એવું હતું કે આપણે બાપુ ક્યારેક પાછા ફ્રી થાવ તો સત્સંગ કઈ કરી એમ બરાબર. તો ખ્યાલ આવ્યો કે આપણે હવે ગુરુ પૂર્ણિમાનો જ સમય, હમણાં જો કે ગુરુ પૂર્ણિમાની બધી તૈયારીઓમાં જ પડ્યા હતા, એટલે કાંઈ લાઈવ થવાનું ને એવું બહુ કાંઈ યાદ નહોતું આવતું એમ બરાબર. પછી કોમેન્ટ જોઈને બધું ખ્યાલ આવ્યો તો કીધું તો ગુરુ પૂર્ણિમા છે, તો એ બને ગુરુ મહારાજના ગુણગાન ગવાય, એનું આધ્યાત્મિક માધ્યમ એનું જાણી શકીએ આપણે, એની ચર્ચા થાય, કંઈક માણસો દ્વારા આપણે એનો સંદેશો પહોંચે, સંતોના કઈ આશીર્વાદ હોય તો એની કૃપા આપણી ઉપર બની રહે એમ બરાબર. તો અગાઉ સર્વોને પહેલા ગુરુ પૂર્ણિમાના જય સિયારામ. તેજસ બાપુ સાધુના પ્રણામ સ્વીકારજો. અને મિત્રો, એક આધ્યાત્મિક ચર્ચાઓ આપણે, જો કે ગુરુ વિશે તો આપણે શું બોલી શકીએ એમ, પણ જ્યાં સુધી આ શાસ્ત્રોમાં ને સાંભળેલું છે, કોઈ સાધુ સંતો પાસે વાતો સાંભળેલી છે, ગુરુ મહારાજે જે કઈ અમને સમજાવ્યું છે એ પ્રમાણે અમે કાલાવેલા તમારી પાસે કરશું. અને કાંઈ ક્ષમાયાચના થાય તો પણ માફ કરજો, કાંઈ એવા પ્રશ્નો હોય તો કમેન્ટમાં જણાવજો. હવે સંદીપભાઈ વાઘેલા, જય સિયારામ. પધારો પધારો બાપા. આ ભજન પ્રેમી જ માણસ છે, અને આજે બધા જો ગુરુમુખી જ વ્યક્તિઓ આવે તો બહુ મજા આવી જાય એમ બરાબર. મને પણ થોડોક મજા આવે કે ભાઈ બધા ખરેખર જે જ્ઞાનીઓ છે અને જે ગુરુજીની જેને શોધ છે, ગુરુજી વિશે જેને દિલની અંદર બધી લાગણીઓ છે, તો ગુરુ પૂર્ણિમાનું આપણે માતમ પાઠક દિલીપભાઈ પધારો. જય સિયારામ બાપા, જય સિયારામ. પધારો પધારો. સંદીપભાઈ વાઘેલા, જય સિયારામ. જય સિયારામ. સ્નેહભાઈ દેવમુરારી, જય સિયારામ. પધારો પધારો બરાબર. તો ગુરુ પૂર્ણિમાની આપણે પેલા ગુરુજી વિશેનું જે સત્સંગ, જે આપણે એનું માતમ બધું સાંભળવું છે બરાબર. રામાયણની અંદર મિત્રો નવધા ભક્તિ કીધી છે, 9 પ્રકારની ભક્તિ બરાબર. એની અંદર ત્રીજી ભક્તિ ગુરુની સેવા છે. પ્રથમમ ભક્તિ સંતનકર સંગા, દૂસરી રતિમમ કથા વિવેકા. ત્રીજી ભક્તિમાં, નવધા ભક્તિમાં પણ ત્રીજી ભક્તિ ગુરુની કીધી છે. જોકે નવધા ભક્તિની બધી ભક્તિનો અંદર ગુરુનો સમાવેશ, સમન્વય થાય જ છે. આપણે પછી આગળ હમણાં ચર્ચા કરશું કે કઈ ભક્તિમાં ગુરુનું કેવી રીતે સંક્રમણ થાય, કેવી રીતે ગુરુ એની સાથે જોડાયેલા હોય એમ બરાબર. શરૂઆતમાં થોડુંક ગુરુ વિશે આપણે સમજી લઈ. આની પહેલા હોતને એક વિડીયોમાં મેં વિજયભાઈ જયારે મને લાઈવ કર્યો ત્યારે, વિજયભાઈ અગ્રાવતે, ત્યારે આપણે થોડીક ચર્ચા થઈ હતી કે ભાઈ ગુરુ ગોતવા તો કેવા, બધાને ગુરુ નું બહુ હોય છે એમ, પણ અત્યારે આ સમયમાં બધા
ઘણા ખરા પછી ગુરુ એવા પાખંડી પણ એને મળે છે કે જે પછી એ લોકોની જિંદગી ઓલી થઈ જાય છે, બરાબર. તો ગુરુના લક્ષણો ત્યારે મેં બતાવ્યા હતા કે ભાઈ 6 પ્રકારના લક્ષણો હોય ગુરુના. તો શાસ્ત્રોએ એને સંમતિ આપી છે કે ભાઈ દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ, સુજાન, એસે લક્ષણ સાધુ કે મિલે તો બેડો પાર. એમ જો આપણા ભાગ્યની અંદર હોય અને મળી જાય તો આપણો બેડો પાર થશે, એમ, બરાબર. એવું કીધું છે. તો એવા ગુરુની શોધમાં આપણે, ગુરુ પૂર્ણિમા છે તો બધાને, અશ્વિનભાઈ વેકરિયા, જય સિયારામ, પધારો ભાઈ. તો ગુરુ પૂર્ણિમાના બધાને એવા આપણે પહેલા તો આશીર્વાદ આપી કે બધાને ગુરુ પ્રત્યેની ભક્તિ વધી જાય. જેને ગુરુની જરૂર છે, જેને ગુરુ કરવા છે એને સારા એવા ગુરુ મળી જાય, બરાબર. સંજયભાઈ કાનપરિયા, જય સિયારામ, પધારો ભાઈ, પધારો. તો આપણે વાત કરતા હતા કે ભાઈ નવધા ભક્તિની અંદર ત્રીજી ભક્તિમાં પણ ગુરુનું માતમ કીધું છે, એમ કે ગુરુની સેવા કરવી એ પણ એક ભક્તિ છે, એમ, બરાબર. 9 ભક્તિમાં પહેલી ભક્તિમાં કીધું છે પ્રથમમ ભક્તિ સંતન કર સંગા. તો જો સંત છે એ ગુરુ જ છે, ગુરુનું રૂપ છે, બરાબર. તો પહેલી ભક્તિ ભગવાને જ્યારે સબરીમાએ અને રામ ભગવાને જ્યારે ભગવાને એને નવધા ભક્તિ સમજાવી, તો એની અંદર પણ 9 ભક્તિની અંદર મારી દ્રષ્ટિએ ગુરુનો મહિમા બધી આવે છે કે પહેલી ભક્તિ સંતન કર સંગા. તો કોઈ સંતોનો સંગ તમે કરો ને, કોઈ સારા સાધુ પાસે બેસો, કોઈ સારા સંતો પાસે, કોઈ ઋષિમુનિઓ પાસે કે જે તમને તમારા જીવન જીવવાની કળા આપે, એની પાસે તમે જાશો ને તો એ એકદમ એવા હૃદયોના હશે ગુરુ. જો ગુરુના તો વખાણ આપણે ન કરી શકીએ, એ મહિલા આપણી પાસે શબ્દો જ ન હોય, કારણ કે એવડો વિશાળ શબ્દ અને એવડું વિશાળ એમનું હૃદય હોય છે કે આ બધી વસ્તુ એની અંદર સમાઈ જાય, બરાબર. તો ગુરુની જ્યારે જ્યારે આપણી માથે દ્રષ્ટિ પડે છે, કૃપા થાય છે, ત્યારે આપણું બધું કલ્યાણ થાય છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, બરાબર. તો ધ્યાન, આંખ બંધ કરવાથી ગુરુના દર્શન થાય, એ ધ્યાન લાગી ગયું કહેવાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. ગુરુજીના ચરણોની સેવા એ આપણી પૂજા છે, એમ, બરાબર. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુ મંત્ર આપણને આપે જ છે, જે આજીવન બધાને કરવાનો જ હોય, કરજો જ બધાય. જે તમારા ગુરુ હોય, જે સંપ્રદાય તમારો હોય, ગુરુજીના ચરણોમાં રહેજો. ગુરુ પૂર્ણિમાએ એને વંદન કરજો, એને જે કાંઈ ભેટ પૂજા, તમારે જે કાંઈ નીતિ નિયમો હોય પ્રમાણે ગુરુજીને તો જો કે આપી એટલું ઓછું છે, બરાબર. તો એ મંત્ર તમને આપે છે, એના જાપ તમે કરજો, બરાબર. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુજીનું વાક્ય છે, જય સિયારામ, પધારો. સોરઠિયા ભાઈ, અમારે નિલેશભાઈ સોરઠિયા લાઈવ જોઈ રહ્યા છે, જય સિયારામ, પધારો, પધારો. એ પણ ગુરુમુખી વ્યક્તિ છે, બરાબર. એ પણ અહીંયા અમારે અમરાપુર બાપુના શિષ્યો છે. જય સિયારામ નિલેશભાઈ, પધારો, પધારો. તો મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, બરાબર. ગુરુ તમને જે કહે છે ને એ મંત્ર હશે, એમ, બરાબર. ભરતભાઈ બાબરિયા, જય સિયારામ, પધારો, પધારો. એના શબ્દોને તમારે મંત્ર સમજવાના છે, એમ. મંત્ર તો તમને આપશે જ, જ્યારે કોઈ કાન ફૂકીને આપશે, કોઈ કંઠી પહેરીને આપશે, જે ગુરુ પરંપરામાં જે જેના ધર્મો હોય, એમ, બરાબર. પછી એ જે વાક્યો કે છે ને એને પણ તમારે મંત્ર બનાવી લેવા, એમ. અમે ગિરનારમાં જતા અને જ્યારે બહુ બધી આવી ચર્ચા કરતા કે ભરતભાઈ, જય સિયારામ, પધારો. પીઠવા ભરતભાઈ, પધારો. કે બાપુ હવે આ બધો સમય આવો બધો થઈ ગયો છે, આ બધી વસ્તુઓ વધી ગઈ છે, તો ત્યારે મને એને એક શબ્દ કીધો હતો કે બેટા, ભાગોમાં ભાવ બદલો, એમ. ભાગોમાં કે તમારો ભાવ બદલી નાખો. તો એ મંત્ર થઈ ગયો ને, મારી માટે એ મંત્ર થઈ ગયો, કારણ કે મને એને સમજાયું કે ભાઈ તમને જે જોવો છો એમાં તમને એવું લાગે છે કે ખરાબ છે, તો તમે એ ખરાબ નહીં, તમે તમારો ભાવ બદલી નાખો કે વસ્તુ ખરાબ નથી, એટલે તમારે ભાગવું નહીં પડે, એમ, બરાબર. બધામાંથી, વિકારમાંથી કે ધનસુખભાઈ ચોટલિયા, જય સિયારામ, પધારો, પધારો. મહેશભાઈ નાગલા, સીતારામ, જય સિયારામ, પધારો ભાઈ મહેશભાઈ.
આપણે આજે ગુરુ પૂર્ણિમાની બધી ગુરુ માતમની ને બધી ચર્ચા કરી છે. આધ્યાત્મિક આપણે કંઈક કલાવાલા કરી કીધું. ગુરુ પૂર્ણિમા જેવો અમારે માટે તો આ દિવાળી કહેવાય, મહા ઉત્સવ કહેવાય. બધા જો ગુરુમુખી જે છે એ લોકોને માટે આ બધું સારો એવો ઉત્સવ કહેવાય એમ. બરાબર. સત્યમભાઈ દેવમોરારી, જય સિયારામ. પધારો ભાઈ, પધારો. જય સિયારામ. તો ગુરુ પૂર્ણિમાની ચર્ચામાં આપણે જે વાત કરતા હતા કે ભાઈ એના એ જે કે છે એ ખરેખર મંત્ર જ હોય છે એમ. બરાબર. તો કાપી નાખ. અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બરાબર. આ ત્રણ વસ્તુ તમારે કરવાની છે કે ધ્યાન, આંખ બંધ કરો અને તમારા ગુરુજી, તમારા ઈષ્ટ જે તમારા સદગુરુ છે એની મૂર્તિ દેખાય તો તમને ધ્યાન લાગી ગયું ગણાશે. બરાબર. ભરતભાઈ સોટોડિયા, જય સિયારામ. પધારો. હવે કદાચ આમ કોમેન્ટમાં ધ્યાન ન દેવાય તો પછી હું મારી થોડીક લઈ એટલે બધાને એમને જય સિયારામ કરતો જાય. એમ તો દેખાય તો કેતો જાય, નામ બોલતો જાય. બરાબર. અને પધારો બધા. અને કઈ એવું હોય તો કમેન્ટ કરજો. એમાં આજે આપણે ગુરુ વિશે ચર્ચા હાલે છે. બરાબર. હા, કારણ કે ગુરુ પૂર્ણિમા જેવો મહાન ઉત્સવ અમારે માટે કહેવાય કે જે એક ઉત્સવ છે એમ. બરાબર. જય સિયારામ. પધારો. જય સિયારામ. જય સિયારામ. તો ગુરુ મોક્ષ ત્યારે મળે છે કે જ્યારે ગુરુની કૃપા હોય એમ. બરાબર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ. એની સેવા, એના ચરણોની સેવા તમે કરો એટલે તમારી પૂજા થઈ ગઈ છે. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. એ જે તમને કે છે, મેં જેમ હમણાં કીધું કે ભાઈ અમને એમ કીધું હતું કે બેટા ભાગોમાં ભાવ બદલો, તો અમારી માટે મંત્ર થઈ ગયો હતો કે ભાગીને ક્યાં જાશું એમ. બરાબર. તો પછી આપણી દ્રષ્ટિ જ આપણે ફેરવી કે ભાઈ જે જોઈએ છે એની અંદર સારું જોવો એટલે તમારે ભાગવું નહીં પડે. બરાબર. મોક્ષ મૂલમ ગુરુ કૃપા. મોક્ષ એની કૃપા સિવાય, ગુરુની કૃપા સિવાય મળતો નથી. તો રામાયણની અંદર નવધા ભક્તિની અંદર ત્રીજી ભક્તિ, પહેલી ભક્તિમાં સંતનકર સંગા એટલે આવી ગયું ગુરુ મહારાજનો સંગ, સંતોનો સંગ. ભગવાને કીધું છે સબરીબાઈને કે જો તમને કાંઈ પણ ન આવડે તો તમે ખાલી સાધુનો સંગ કરો તો પણ પેલી ભક્તિ છે. બરાબર. બીજી ભક્તિ છે કથામાં પ્રેમ. બરાબર. જે કોઈ કથા હાલે છે, ભજન, ભાવ, ભક્તિ, એને તમે પ્રેમથી સાંભળશો ને તો એક પ્રકારની નવધા ભક્તિ માયાની બીજી ભક્તિ થશે. બરાબર. પેલી ભક્તિમાં સંતોનો સંગ કીધો છે, બીજી ભક્તિની અંદર કથાની અંદર પ્રેમ. કથા તમારે પ્રેમથી સાંભળવાની છે એમ. અને પ્રેમનું માતમ તો મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે પ્રેમ શબ્દથી બીજો કોઈ વિશાળ પ્રેમ અને ગુરુ એ આવી જાય એટલે આદિથી અંત. એની અંદર પછી એનીથી વિશેષ ક્યાંય ઈશ્વરથી નહીં મોટી વસ્તુને આને સંતો છે એને ભગવાને એમ કીધું છે કે ભાઈ સંતો એટલે એમાં એના હૃદયો આગળ હું પણ ઓલો થાવ એમ. બરાબર. ઝાંકો પડવું એમ. એવડી બધી એને, અને પોતે બધા ઈશ્વરો પોતે પણ ગુરુ ધારણો કરેલા એમ. બરાબર. એટલે ગુરુ માતમ બહુ છે. ગુરુ આપણા ધારવા જોઈએ. એના મંત્ર, એના વાક્યો, એ જે કઈ ઉદ્દેશ આપે એ પ્રમાણે ચાલવું જોઈએ. પણ ગુરુ ધારતા પહેલા 100 વાર વિચારવું પડે. વિચારજો. અને ગુરુ ધાર્યા પછી ક્યારે એકેય વાર નહીં વિચારતા. એના ચરણોમાં તમે સમર્પિત થઈ જશો. ઈ 100% તમને તારી દે એમ. બરાબર. કોઈ સાધુ કોઈ દિવસ કોઈનું ખરાબ કરતા નથી. સાધુ બ્રાહ્મણો કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરે. એ દુનિયાને સારો રસ્તો આપે, સારી રાહ આપે. બરાબર. અને એ માગતા નથી, સમજજો તમે. ઈ એના જે ધંધો નથી કરતા અને ઈ જે આ સનાતન ધર્મનું, મંદિરોનું, ગૌપાલન, ધર્મના રક્ષણ માટે બધાને શિષ્યો નિમી અને જે સવાર સાંજ ઠાકરની આરતી એ બધું કરે છે, એ એક એનો ધંધો જ છે. બરાબર. એટલે ઈ જે કાંઈ કોઈ આપતા હશે એ એનું એક મહેનતાણું જ છે. પણ આપણે ગુરુની ચર્ચા કરીએ એમ. બરાબર. તો પ્રથમમ ભક્તિ સંતનકર સંગા, દૂસરી રતિમમ કથા વિવેકા. તો પ્રેમથી જે ભગવાન કે છે મારી કથા સાંભળશે, બરાબર, તો એની ઈ પણ એક પ્રકારની ભક્તિ છે. તો બીજી ભક્તિમાં જેમ આપણે કથા પ્રેમથી સાંભળવાની છે, એમ ગુરુ જ્યારે તમને સત્સંગ જ્ઞાનની વાતો કરે છે
ત્યારે તમારે એને પ્રેમથી સાંભળવાની છે, નહીં કે તર્ક વિતર્ક કરશો તો મિત્રો તમે કોઈ દિવસ પામશો જ નહીં. બરાબર? તો કઈ અમારી ચર્ચા હોય એની અંદર અમુક તમે તર્ક કરીને એનો વિરોધ કરશો, દાખલા તરીકે વાત કરશો, તો એના મૂળ સુધી તમે નહીં પહોંચી શકો. કારણ કે અમે જે તમને કહેવા માંગીએ છીએ, તમે જે સમજવા માંગો છો, એની વચ્ચે જે હોલ્ટ તમે કરાવો તો એ તમારી સુધી એના તળિયે ગયા સુધી મોતી નહીં મળે, ઊંડાણે ગયા સુધી. શરૂઆતમાં જ તમે કહો કે આનું આ તો એનો કોઈ અર્થ નથી. બરાબર? તો બીજી ભક્તિમાં આપણને કથા પ્રેમથી સાંભળવાની કીધી છે. ત્રીજી ભક્તિમાં ગુરુનું માતમ છે કે ગુરુની સેવા, કોઈ ગુરુની સેવા કરો તો તમને ત્રીજી ભક્તિનું પુણ્ય મળે છે. બરાબર? અને ત્રીજા પ્રકારની ભક્તિ થઈ શકે છે. બરાબર? તો ગુરુ કેવા હોવા જોઈએ એની હોત આપણે ચર્ચા કરી લીધી હતી. અને ગુરુના લક્ષણો કેવા હોય? દયા, ગરીબી, બંદગી, ક્ષમતાશીલ, સુજાણ, એસે લક્ષણ મેરે સાધુ કે મિલે તો બેડો પાર. બરાબર? આવા 6 લક્ષણ વાળા ગુરુ હોવા જોઈએ. બરાબર? ગુરુને શિષ્ય અને ગુરુની શક્તિ, એનું માતમ કેવું હોય છે કે એક જગ્યાએ ગુરુ અને શિષ્યો જાતા હતા, રમતારામી કરે. બરાબર? અમારા અંદર સાધુ બને એટલે એને 12 વર્ષ સુધી રમતારામી કરે. એને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જગ્યાએ 3 દિવસ રહી શકે કોઈ પણ જગ્યાએ. ચોથા દિવસે એ ગામનો એને સીમાડો છોડવાનો હોય. એવું બધાને અલગ અલગ જે એના ગુરુના માર્ગદર્શન પ્રમાણે એને જે કઈ સલાહ સૂચન હોય એ પ્રમાણે રમતારામી 12 વર્ષ કરવી પડે. ત્યાર પછી રોટલા ઉઘરાવવાના, ખાવાનું, ગાય કૂતરાઓને ખવડાવવાનું, કોઈ અભ્યાગત આવે તો એને ખવડાવવાનું. બરાબર? એવી રીતનું બધું. તો એવી રીતે ગુરુ અને શિષ્યો રમતારામી કરતા જતા હતા એક ગામથી બીજે ગામ. એમ તો એક ગામનો એને ટીંબો જોયો ગુરુ મહારાજે. એટલે એની વડલા નીચે બેઠા અને કીધું કે જાઓ તમે કયો કે ભાઈ ગુરુ મહારાજ પધાર્યા છે ને અહીંયા આવી રીતે આપણે સત્સંગ કરશું અને 2-3 દિવસ ગુરુ મહારાજ રોકાય. એટલે ત્યાં ગયા શિષ્યો. બરાબર? એ લોકો કે ભાઈ ભલે મહારાજ છે, વાંધો નહીં, પણ અમને બહુ એટલો બધો સમય નથી ને અમે સત્સંગનું ને એવું બધું નહીં કરી શકીએ અને બહુ જોઈએ એવી માત્રામાં એને બહુ ભિક્ષાય ન મળી. શિષ્યો પાછા એવા ગુરુજીને વાત કરી કે ભાઈ ગામના બધા થોડાક વ્યસ્ત છે ને એમ કે છે કે અમારા સત્સંગનું આવી રીતનું નામ છે અને ભિક્ષાય બહુ દેવાની બધી કઈ એવી મળી નથી. એમ બરાબર? ગુરુજી કે વાંધો નહીં, ચાલો નીકળ્યા. ત્યાંથી સેજ આગળ ગયા તો એક ડુંગરા ઉપર ઉભા રહ્યા અને શિષ્યોને કીધું કે હાથમાં જળ લ્યો અને આશીર્વાદ આપો આ લોકોને કે આ ગામનો ટીંબો છે ઈ એવો ને એવો વહ્યો રહે. એમ આ ગામનો ટીંબો વિખાય નહીં, એવો ને એવો વહ્યો રહે. બરાબર? શિષ્યો વિચારે કે આ ગામમાં આપણને કઈ મળ્યું નથી, આપણને તરછોડ્યા છે અથવા આપણને બહુ ભાવ આપ્યો નથી. તો ગુરુ મહારાજ નું તો ગુરુ જ છે, એની આગળ બીજું તો કઈ ન કહી શકાય. કાંઈ નહીં, એની કઈક લીલા હશે. પાછા આગળના ગામમાં ગયા. ત્યાં કીધું કે ભાઈ અમારા ગુરુ મહારાજ પધાર્યા છે, અમારે આ રીતે સત્સંગ કરવો છે, 2-3 દિવસ રોકાણ કરવું છે અને ભિક્ષાવૃત્તિ ને એવું. તો બધા બહુ રાજી થઈ ગયા કે વાહ ભાઈ વાહ, સાધુ ક્યાંથી એમ ગુરુ પધાર્યા છે. તો ત્યાંથી વાંચતે ગાજતે ગુરુ મહારાજના સામૈયા કરી ગયા અને 3 દિવસ સુધી બહુ બધું જમાડ્યા, કારવા, ભજન, ભક્તિ, ભોજન, દક્ષિણાઓ ભરપૂર દીધી અને પછી વિદાય કર્યા કે ફરીથી ગુરુજી તમે પધારજો. પાછા શિષ્યોને ગુરુ મહારાજ આવ્યા અને થોડાક આગળ જઈ અને ટેકરા ઉપર પાછા ઊંચે ઉભા રહી, ગામનો ટીંબો દેખાય એવી રીતે પાછી અંજલિ પાણી લેવરાવ્યું અને કીધું કે આશીર્વાદ આ ગામમાં એવા આશીર્વાદ આપો કે આ ગામનો ટીંબો છે ઈ વિસ્તૃતિકરણ થાય અને બધી આ ગામનો ટીંબો વિખાય. એમ પછી શિષ્યોથી રહેવાનું નહીં કે જે ગામમાં આપણને બહુ ઓલું નહોતું મળ્યું ત્યાં ગુરુ મહારાજ એવા આશીર્વાદ આપ્યા કે આ ગામનો ટીંબો યથાવત રહે. અને આ ટીમ અહીંયા આપણને બહુ બધા ભક્તિભાવથી આચવા, સારી એવી ભેટ પૂજાઓ આપી. તો ગુરુજી એમ કે છે કે આ ટીંબો વિખાય. એમ પછી ગુરુજી તો સંશય થાય, કારણ કે આપણી સેજ દ્રષ્ટિ ફરે ત્યાં એને ખબર પડે છે કે હવે મારો શિષ્ય હું જોવા માંગે છે. આપણો શબ્દ બોલી ત્યાં એને ખબર પડે છે કે આ શબ્દ ગુરુજીને કે આ શું કહેવા માંગે છે. એમ બરાબર? એટલે એને ખ્યાલ આવ્યો કે તમને ભાઈ મનમાં શું છે એ કયો,
એ કે ગુરુજી તમને ખબર છે કે અમે શું પૂછવાના છે. પછી ગુરુજી એને ચોખવટ કરી કે ભાઈ જે ગામમાં આપણે ટીંબો યથાવત રહે એ ગામમાં લોકો કામકાજ અને એમાં વ્યસ્ત હતા, એને સાધુ સંતો ભક્તોની બહુ નહોતી, તો ઈ ટીંબો યથાવત રહે તો ઈ ન્યાન જ રહે. હવે ઈ જો ઈ કે પાછા વિકસશે ક્યાંય તો ફરીથી એવા ગામ બનશે. અને ઓલો ગામનો ટીંબો એમ કીધું હતું કે આ ગામનો ટીંબો વિકસી જાય, વિખાઈ જાય, તો આ ગામના જેટલા જેટલા જણા જે ગામમાં જાહે, બરાબર, જ્યાં જ્યાં એ રહે ત્યાં આવા બધા ગામ બની જાય. તમે વિચારો તો ખરા, કેવડી ક્રાંતિકારી એનો પ્રયોગ અને કેવડો ઊંચો એનો વિચાર અને કેવડું એનું ઊંડું જ્ઞાન ગુરુજીનું, કે આ ગામનો ટીંબો એટલે વિખાવાના આપણે એને આશીર્વાદ દીધા છે કે આ ગામનો ટીંબો વિખાય એટલે એકુક જણો બીજા દરેક ગામની અંદર જાહે એમ, બરાબર. અને ન્યાય આવી ભક્તિભાવની સોળો ઉઠશે, સાધુ સંતોનું જે માધ્યમ સનાતન ધર્મ અચવાઈ રહે, ગાયો માતાઓનું રક્ષણ થાય, બરાબર. એટલે કીધું. ત્યારે શિષ્યોને એમ થયું કે નહીં, એટલે ગુરુજી જે કઈ કરે છે એ બધું બહુ એની કોઈ આપણને ખ્યાલ જ નથી એમ. ગુરુજી કેવી એની દ્રષ્ટિ હોય, કેવી દયા હોય એમ, બરાબર. તો ત્રીજી ભક્તિ આપણને રામાયણની અંદર કીધી છે કે ગુરુજીની સેવા એમ. પછી ચોથી ભક્તિમાં ભગવાને એવું કીધું છે કે બધું કપટ છોડી અને ભગવાનનું ભજન કરે. આપણે એની અંદર ભગવાનનું ભજન કરતા હોય પણ કપટ આપણા મનની અંદર ઘણું હોય. આ લઈ લેવું છે, આ લેવું છે, આનું આમ કરવું છે, આમ કરવું છે, બરાબર. અવકાશભાઈ માંડણકા, જય સિયારામ, પધારો પધારો, બરાબર. તો કપટ તજી મદ મોહ કપટ છલ નાના કરવું સદ્ધ તે સાધુ સમાના એમ, બરાબર. સુંદરકાંડની અંદર ચોપાય છે અને ભગવાન વિભીષણને કહે છે કે તજી કપટ, બધું કપટ લોભ બધું તજીને આવે છે ને ત્યારે એને હું સાધુ જેવું બનાવી દઉં છું. ભગવાને પોતાના સ્ત્રી મુખે એવું કીધું છે, તજી કપટ છલ છિદ્ર મદ મોહ, બરાબર. તો આવી બધી કપટ છલ છિદ્ર મદ મોહ એ છોડી અને ભગવાનનું ભજન કરવા જવું પડે. તો એ જ થયું કે ચોથી ભક્તિમાં ભગવાને જે કીધું છે, તો આપણે ગુરુજી આગળ પણ બધું કપટ લોભ મોહ બધું છોડીને જવું પડે. તો જ આપણને એનું જે કાંઈ એની જે શક્તિઓ છે, એની જે ઉર્જાઓ છે, એટલી તો આપણે નો જ લઈ શકીએ, પણ એનું કઈક તલભાર આપણને મળી જાય ખરું એમ, બરાબર. ગુરુ તારો પાર ન પાયો, એનો પાર નથી. ગુરુ વિશે કોઈ બોલી જ ન શકે, એમાં અમારી જેવા તો કાંઈ ન બોલી શકે, સામાન્ય માણસ કહેવાય એમ. એની જે શક્તિ, એની ઉર્જા, એની લાગણી, એનો પ્રેમ, બ્રહ્માંડની અંદર જો કોઈ મોટી વસ્તુ હોય તો ગુરુ છે એમ, કે જેને ઈશ્વરે પણ માધ્યમ આપ્યું છે, ઈશ્વરે પણ એને આગળ કીધા છે. દરેક ઈશ્વરો એના પણ ગુરુઓ હોય છે, બરાબર, સચ્ચિદાનંદ રૂપે, બરાબર. તો ચોથી ભક્તિમાં કપટ છોડીને ભગવાને એમ કીધું કે ભગવાનનું ભજન જે કરશે, મારું ભજન કરશે સબરી, તો એને પણ કે હું મળીશ એમ, બરાબર. પાંચમી ભક્તિ પણ ગુરુજી સાથે જોડાયેલી છે. મેં તમને શરૂઆતમાં જ કીધું કે ભાઈ 99 પ્રકારની ભક્તિ ગુરુના માતમ સાથે જ એન કેન પ્રકારે જોડાયેલી છે, બરાબર. વિપુલભાઈ સિદ્ધપુરા, જય સિયારામ, પધારો પધારો. જગદીશભાઈ કાનપરિયા, જય સિયારામ. આ બધો અમારા સુરતનો ડાયરો, જય સિયારામ, જય સિયારામ. પ્રફુલભાઈ ત્રિવેદી, જય સિયારામ. દયાળુ, જય શ્રી કૃષ્ણ, પધારો પધારો. એક મિનિટ આ બધી જોઈ લઉં બધી, એટલે હું આમાં અમુક નો દેખાય ને કઈ નો નામ લેવાનું હોય કે કદાચ આમાં કઈ કમેન્ટ બમેન્ટ વચાણી ન હોય તો માફ કરજો, કારણ કે હવે બધું શું છે આમાં આખું બાયખું બધું હોય. રમેશભાઈ કુબાવત, જય સિયારામ, પધારો પધારો, બરાબર. તો આંખ ઉપરથી થોડીક વાત આવી, એટલે દ્રષ્ટિ તમારી શુદ્ધ હશે ને તો તમારા આંખનો કોઈ દિવસ રોગ નહીં થાય, બરાબર. दृष्टि में तेरे दोष है दुनिया निहारती समता का आंजन आंजले तो हो गया भजन, बराबर. એટલે જેવી દ્રષ્ટિ તમારી સારી હશે તો દ્રષ્ટિનો રોગ નહીં થાય કોઈ દિવસ, અને હંમેશા દ્રષ્ટિને સારી જ રાખો, બરાબર. કારણ કે જો તમારી આ પણ એક ગુરુ મતમની અંદર વસ્તુ આવે છે, તમારી દ્રષ્ટિ સારી હશે તો જ સદગુરુની દૃષ્ટિ તમારી ઉપર પડશે. તો ગુરુની દ્રષ્ટિ આપણી ઉપર પાડવા માટે પહેલા આપણે દ્રષ્ટિ ચોખ્ખી કરવી પડે. આ મોબાઈલની અંદર
લાઈવ થવા માટે કેમેરાને પેલા ચોખ્ખો કરવો પડે, નકર ચિત્ર ધૂંધળું ધૂંધળું આવે. એમ થાય કે આ તેજસ બાપુ છે, કોઈક બીજા રૂખડિયા બાપુ છે, કોણ છે એમ. એટલે ગુરુજીના મહેતમની વાત ઈ છે. પાંચમી ભક્તિ મંત્રમાં નિષ્ઠા, વિશ્વાસ. જે મંત્ર આપ્યો છે ગુરુજીએ એનો સતત તમારે અભ્યાસ, સતત એના જાપ કરવા જોઈએ, બરાબર. અને હું તો એવું કહું છું કે ગુરુ મંત્ર ની માળા પેલા તમારા એકેય મંત્રો સિદ્ધ થાય જ નહીં. તમે બીજી બધી માળાઓ કરતા હોય ને તો પહેલે તમારે ગુરુ મંત્રની માળા કરવાની, કે જેથી કરીને બીજા મંત્રોમાં તમને જે કઈ દોષ હશે તો હટી જાય અને પછી બધું વધત જાય એમ, બરાબર. પેલી ગુરુ મંત્રની માળા કરશો એટલે બીજા મંત્રો ઓટોમેટિક સિદ્ધ થઈ જાય. ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી માન વધે, અને માન વધે પછી બધું વધત જાય એમ પેલી ગુરુ મંત્રની માળા થઈ ગઈ એટલે પછી બધા મંત્રો તમારા સિદ્ધ થાય એમ, બરાબર. તો પાંચમી ભક્તિ કીધી છે ભગવાને મંત્રની નિષ્ઠામાં વિશ્વાસ, બરાબર. મંત્ર જે તમને આપ્યો છે નિષ્ઠાથી કરવો, એની અંદર પણ વિશ્વાસ રાખવો. આપણે એમ કહીએ કે મને વિશ્વાસ છે, બરાબર, પણ એ વિશ્વાસ છે એની અંદર પણ વિશ્વાસ હોવો જોઈએ. શ્રદ્ધા તો ખરી પણ સબૂરી, શ્રદ્ધાની અંદર પણ શ્રદ્ધા હોવી જોઈએ. ગળની અંદર ગળ હોય એટલે ગળો જ થઈ જાય, પણ એની અંદર હોતા ને ગળાશ ક્યારે આવે કે તમે એને ઈ રીતે ભાવથી આરોગો ને. તો ઘણા એમ કેતા હોય કે ભાઈ ઈ મને એટલું બધું મીઠું લાગ્યું, તો એની અંદર એનો તમારો ભાવ, તમારો વિશ્વાસ ઉમેરાણો હોય. નકર ગળ થી ગળ્યું શું હોય, અને ગળ ની અંદર શું બધીને ગળ્યું આવે, પણ આવે છે શ્રદ્ધાની અંદર જેમ સબૂરી, વિશ્વાસની અંદર દ્રઢ નિષ્ઠા આપણી હોય, એવી રીતે આ બધું આવે જ છે એમ, બરાબર. એટલે એ ગુરુજીનું માધ્યમ છે. પાંચમી ભક્તિની અંદર આપણને એવું કીધું છે કે ભગવાને કીધું કે મંત્રની નિષ્ઠામાં વિશ્વાસ રાખો. તો ગુરુજીએ તમને જે મંત્રો આપ્યા છે અથવા તમને જે ગુરુ ધારણ કરો જે મંત્ર આપે એને નિષ્ઠાથી ભાવથી તમે લોકો એનું જાપ કરજો, બરાબર. 1.25 લાખ મંત્રોના જાપ કરો, રોજે તમને એક માળા કરો તો તમને એની અંદર જે જય શ્રી રામ પાથર જગદીશભાઈ પધારો પધારો, જય શ્રી રામ, બરાબર. માળા તમે જેમ જેમ ફેરવશો ને એમ ઈ પણ એક વિજ્ઞાન જ છે એમ, બરાબર. કે માળાના જેમ તુલસી કે રુદ્રાક્ષ લ્યો અને એના ફારા ફરે તો આ બધી જે તમારી નસો છે, નાડો છે, એની અંદર બધી લોહીનું પરિભ્રમણ સતત થાય, ઈ પણ વિજ્ઞાન છે. તમે મંત્ર જે બોલો છો એનેથી તમારા શરીરની જે રચનાઓ છે, બધા જે 7 ચક્રો કીધા છે એની અંદર બધી કુંડલીની જાગૃત થાવી, એવા બધા જે યોગ માર્ગની વાત છે, બધી આપણે તો ગુરુ માર્ગની વાત કરી છે, પણ એ બધું એની અરે સંડોવાયેલું છે એમ. જ્ઞાનની સાથે વિજ્ઞાન સંડોવાયેલું છે. વિજ્ઞાન છે જરૂરી, જ્ઞાન જરૂરી છે. આપણા ઋષિ મુનિઓ વૈજ્ઞાનિકો જ હતા એમ, બરાબર. એને જયારે એવું કીધું કે ભાઈ ભાદરવા મહિનામાં શ્રાદ્ધ નાખવાનું પિતૃઓનું ને એમાં ખીર કરવાની, તો ખીર શું કામે કે ત્યારે કાગડાનો પ્રજનન કાળ હોય, એને પૌષ્ટિક આહારની જરૂર હોય. કાગડા વધે તો એની ચરકથી પીપળાઓ વધે, પીપળાઓ વધે તો સંસ્કૃતિ, આપણી જે પ્રકૃતિ છે એ બેલેન્સ રહે. પ્રકૃતિને બેલેન્સ નહીં કરી તો આપણું જીવન બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય, કારણ કે આપણે પ્રકૃતિના આધારે આપણે જીવીએ છીએ. જોવો છો ને, એક વરસાદની ફણકીઓ આવે તો મળે છે પાણી થવા, તો એ જયારે એની જે પ્રકૃતિ જયારે ક્રોધિત થાય ત્યારે આપણી શું દશા થાય, ભૂકંપો, જળબંબાકાર. એટલે પ્રકૃતિને ઋષિ મુનિએ ઓલું કરવા માટે એને પિતૃ શ્રાદ્ધની અંદર ખીરનું માધ્યમ કે ખીર તમે જમાડો એટલે આ બધી વસ્તુઓ ચાલતી રહે, બરાબર. આવા તો એ સાયન્ટિસ્ટો હતા પેલાના, એના બધા એના નીતિ એના બધા જે દિવાળી ઉપર ફટાકડા ફોડવાના શું કામે કે ભાઈ આખું ચોમાસું બધા જે આ ઝેરી મચ્છરો આ તે જીવ જંતુઓ થયા હોય એ 4 મહિના પાણી બધી જામ્યું હોય, મચ્છરો આદિ ઝીણી ઝીણી જીવાતો ઝેરી ગેસનો ધુમાડો કરો એટલે નાશ થઈ જાય. આ બધા એના માતમો છે, બરાબર. એટલે પાંચમી ભક્તિ મંત્રની
નિષ્ઠા, મંત્ર નિષ્ઠાથી કરવો, મંત્રની અંદર વિશ્વાસ છે, બરાબર. છઠ્ઠી ભક્તિ એવી છે કે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. ભગવાને એમ કીધું છે કે તમે કઈ પ્રવૃત્તિ કરતા હોય એમાંથી નિવૃત્તિ લઈ લેવો, એ એક ભક્તિ છે. આજે આખો દિવસ અમે જે કઈ કામ કર્યું છે, યજ્ઞ હોય કે કોઈ જ્યોતિષ કર્યું હોય કે કોઈને મેળાઈશું કે ક્યાંય ગયા આવીશું, તો અત્યારે જે નિવૃત્તિ લીધી, આ એક જે સત્સંગ કર્યો છે, આમાં આપણે કોઈ વસ્તુ કઈ લેવાની નથી, કોઈની પાસેથી આપણે દક્ષિણા નથી લેવી, કોઈને આપણે શિષ્યો નથી બનાવવા, આપણે કોઈ એવી જાહેરાત નથી કરવી. આ તો એક સાધુ તરીકે આપણને એમ થાય છે, અટાણા મીડિયાનો યુગ છે, આપણે ફેસબુકનો યુગ છે, આની અંદર અમે આવી છીએ તો બધા એની બહુ કોમેન્ટો આવે છે, પછી તો આમાં આગળ હાલતા હોય તો મોનેટાઈઝ મળે, આ તે મળે, એ બધી. બાકી એવું નથી કે આની ઉપરથી પૈસા કામી લેવાય. અમે એવું નહીં કરી કે ભાઈ આમાં આમ કરો છો તો આમ, બરાબર. તમને મજા આવે તમે આવો, ફોલો કરો, સીતારામ કરો, કોમેન્ટ કરો, જે તમારે મજા આવે, નહીતર જોઈને શાંતિથી તમારા જીવનની અંદર ઉતારો. એવું નથી કે અમે એટલે ઈ નથી. એક આ સત્સંગ છે કે આ મજા એવી છે કે આ માધ્યમથી હજારો જણા જોઈ. અમારા જીવન બહુ એકાંત હોય એટલે અમે કઈ બધું ભેગું કરી અને અમને એવું ભેગામાં ને એમાં મજા ન આવે. આ તો એવું છે કે મીડિયાના માધ્યમથી કીધું છો, બધાએ સમજાયો મને બાપુ મીડિયાના માધ્યમથી હજારો જણા આ બધું જોઈ શકે, આપણને હોત ને એમાંથી જ્ઞાન મળે, અમે હોત ને શીખતા હોય, અમે હોત ને ક્યાંકથી કંઈક મેળવતા હોય. એવું નથી કે અમે પારંગત થઈ ગયા છીએ એવું, પણ કઈક કોકના કઈકથી કઈક કોકનું કલ્યાણ, જેમ અમને કઈક સમજાણું છે એમ તમને કઈક સમજાય, બરાબર. આ બધી ગુરુ મહિમાઓની વાતો છે, બાકી તો કોઈ પાસેથી કઈ લેવાનું નથી, કોઈને કઈ દેવાનું નથી, બરાબર. હરી ભજે સો હિત હે, બાકી તો અમારે તો રામ કૃપા રોજ દિવાળી. તો પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવી એ પણ એક ભક્તિ છે, અને લેવાની એમ. પેલાના સમયની અંદર જયારે વનમાં આવતા, આપણે એમ કહીએ કે હવે વનમાં આવ્યા, સંસાર ભોગવી, બાળકોને મોટા થઈને એને કાર્યભાર સંભાળી અને વાન પ્રસ્થાશ્રમની અંદર ઋષિ દંપતી જીવન, બે પતિ પત્ની જીવતા એમ, બરાબર. તો આપણે એવું નથી કરી શકવાના કે ભાઈ કે જંગલમાં જઈને ઝૂંપડા કરીને, તો આપણે આ જે પ્રવૃત્તિ છે એનાથી નિવૃત્તિ થઈ અને જે ગમતું હોય, આપણે 18 વર્ણની વાત, 18 ધર્મો, 18 વર્ણોના ધર્મો, બધાના સનાતન ધર્મો, જે ધર્મો આવતા હોય, જે તમને દેવી દેવતાઓ ગમતા હોય, જે સાધુઓ ગમતા હોય, જે મંત્રો ગમતા હોય, એનું તમે ભજન કરો. કોઈ 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 કે આનું કરવું ને એમ નહીં. તમને મજા આવે એવા સાધુ પાસે બેસો, તમને મજા આવે એવા ભગવાનને ભજો, તમને મજા આવે એવા માતાજીને ભજો, કે આ માતાજી ને જોઈ અને આ માતાજીને ભજન કરવાથી મને આનંદ થાય છે, એ માતાજીને આપણી દેવી બનાવી લ્યો, આપણી કુળદેવી બનાવી લ્યો, બરાબર. આદ્ય શક્તિઓ તો પહેલેથી જગતનું ઉત્પત્તિ થઈ ત્યારથી રક્ષાઓ કરે જ છે અને કરશે જ આપણી બધાની, બરાબર. એટલે શક્તિની ઉપાસના કરો, ભગવાનોની ઉપાસના કરો, ગુરુઓની ઉપાસના, માતા પિતાની સેવા કરો, પણ કાંઈક તમે કરો. કારણ કે હળહળ કળિયુગ છે, ખબર નહીં પડે આ જીવ ક્યારે તેલમાંથી તેલ ઠરી જાય ને દીવો વયો જાય. ઘણા એવલા કેસે સાહિત્યકારો કે બીડી જગતી હોય ને ભાઈ ઠરી ગયા, એવું બધું આમાં થાય, કાંઈ ખબર પડે નહીં. એટલે ભજન કરી લ્યો, ભક્તિ કરી લ્યો, કોઈને ગુરુ ધારો, અથવા તમને જ્યાં કોઈ સાધુ સંતો, બ્રાહ્મણો, મહાપુરુષો, કોઈ એવા તત્વચિંતકો, જે ધર્મના જે પણ વ્યક્તિઓ આગળ જ્ઞાન હશે એ ગુરુ જ કહેવાય. ગુરુના કોઈ રૂપ રંગ નથી, ગુરુના કોઈ ધર્મ નથી, ગુરુના કઈ ભેદભાવ નથી, બરાબર. અને ભેદભાવ આવશે ત્યાં ક્યાંય ધર્મ હોતો જ નથી. અમને તો સર્વ ધર્મ સમાન, સર્વ 18 વર્ણ સમાન, સર્વ જ્ઞાતિ સમાન, બરાબર. સિયા રામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની. જે વ્યક્તિ અમને મળશે એ અમે એને સિયારામ સમજીને જ પ્રણામ જ કરશું એમ. એ અમારે નાત જાત, જ્ઞાતિ ભાતિ, ઊંચું નીચું, નાનું મોટું એવું કાંઈ નહીં. હરિકો ભજે સો હરિકા હોય, બરાબર. એની સાથે બેસી જઈ, એની સાથે જમી લઈ, એની સાથે હાલી ચાલી ફરી, જે નાના મોટા જે હોય એની અરે બધા સાથે, બરાબર. એટલે ઈ ત્યારે જ મળે છે જયારે ગુરુ કૃપા હોય એમ, બરાબર. અંતર ચક્ષુઓ ક્યારે ખુલશે? નકર તો આપણે આમ આ સારું, ના નબળું, ના મોટું, ના નાનું, એમાં જ રહી જાવ. પણ એક મળે લાગવા જયારે બધું, ત્યારે સમજી લેવાય કે હવે આપણી પર કઈક ગુરુ કૃપા થઈ છે એમ, બરાબર. એટલે ગુરુ પૂર્ણિમાને
આવવાની તૈયારીમાં કોઈ ગુરુના સાનિધ્યમાં રહેજો, સારા સત્સંગ મેળવજો, બરાબર. તો છઠ્ઠી ભક્તિની વાત એ આપણે કરતા હતા કે ભાઈ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, આવો કંઈક સમય કાઢી લ્યો એટલે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ થઈ ગઈ કહેવાય. અને ઈશ્વર એને પણ એક ભક્તિ, આજે આપણે જેટલા સાંભળતા હશે એની અને મારી, આપણી બધાની છઠ્ઠી ભક્તિ થઈ ગઈ, બરાબર. ભગવાને આપણી ભક્તિ એક સ્વીકારી, અડધી કલાક જે આપણને આવડશે એવા કાલાવાલા કરશું આપણે, બરાબર, સત્સંગ કરશું. તો ઈ એક પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, ઈ છઠ્ઠી ભક્તિ કીધી છે. સાતમી ભક્તિ, હમણાં હું બોલ્યો તો ભાઈ સિયારામ મેં સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. અમને બધા રામ લાગે, અમને બધા શિવ લાગે, અમને બધા માતાજી લાગે, અમને બધા ગુરુ મહારાજ, બધું એક જ માં જ છે એમ, બરાબર. સમગ્ર જગતને ઈશ્વરમાં જોવું, એક સાતમી ભક્તિ કીધી ભગવાને. ભગવાને કીધું કે આખા જગતની અંદર જયારે કે હું મળું ને દેખાવા, ત્યારે સબરીભાઈ સમજો કે આની સાતમી ભક્તિ એક્ટિવ થઈશ, બરાબર. સાતમી ભક્તિ એક્ટિવ થાય એટલે હાથે હાથ ચક્રો એક્ટિવ થઈ ગયા કહેવાય, બરાબર. તો સાતમી ભક્તિમાં ઈશ્વરે એમ કીધું છે બધાની અંદર આ વસ્તુ ગુરુઓમાં જોવા મળશે. આપણે તો હજી ક્યારેય ગુસ્સો કરી નાખીએ છીએ, ક્રોધ, ક્યાંક મતભેદ કરીશ, વાદ વિવાદ કરીશ, મતભેદ કરીએ છીએ. પણ ગુરુ છે ને એ બધાને એક દ્રષ્ટિથી જોહે. તમે વિચારો તો ખરા, નકર ઈ એનો ઈશ્વરથી ઊંચો સ્ટેજ છે, બરાબર. બધાને ઈ પણ બધાને એક, એની આગળ કોઈ ઉચ્ચ નીચ નહીં હોય કે આ શિષ્ય આવો છે, આટલું યોગદાન છે, આમ કરે છે, તમે એમ નહીં. બધા બેહારો, રામ સીતારામ મારા રામ, આવો વાલા, પધારો પ્રભુ, બધા એના શબ્દો છે, બરાબર. અને પ્રેમ પણ બધાને એક હરખો આપશે એમ, બરાબર. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદની જેવો, બરાબર. માત સુવાડે ને સંત જગાડે, માતાજીને સુવાડે અને સાધુ જગાડે છે એમ, બરાબર. જનેતા જેવો સ્વભાવ ગુરુજીનો છે એમ. ગુરુજીની વાતો કરતા કરતા એમ થઈ જાય કે નહીં, ખરેખર ગુરુ. અને હું પણ એવી ગુરુ પૂર્ણિમા પહેલા બધાને પ્રાર્થના કરું છું કે બધાને સારા ગુરુ મળે, તમે ગુરુના સાનિધ્યમાંથી કંઈક લ્યો, તમારા જીવનનું કલ્યાણ કરો, તમારા બાળકોનું કલ્યાણ કરો, તમારા કુટુંબનું કલ્યાણ કરો, તમારા ગામનું કલ્યાણ કરો અને તમારા દેશનું કલ્યાણ કરો. તમે બધું કરી શકશો. આપણે આ કોઈ આ દેહનું ખોડિયું એમને કઈ બે હાથ ને બે પગ ને કાન ને નાક ને ગળું ખાવાનું મોઢું દીધું છે ને, આ એક બહુ અલૌકિક શક્તિ છે મિત્રો. શરીર આની અંદર બધું છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે એમ, ધરી લે ધ્યાન ઈશ્વરનું અવસર મજાનો છે. માનવ જીવનની અંદર તમે બધું કરી શકશો. ઈશ્વરને કઈ કરવું છે ને તો એને અહીંયા માનવ ધરતી ઉપર જન્મ લેવા આવવો પડ્યો હતો, બરાબર. એટલો મહાન આપણને પુણ્ય હશે આપણા બધાના કે માનવ મેળો મનુષ્ય અવતાર માંડ કરીને, માટે નારાયણ સંભાર નામ ધરીને, માંડ 84 લાખ ફેરા ફરીને આપણે જયારે આમાં આવ્યા, બરાબર. કેટલી વાર ઢોર બન્યાશું, કેટલી વાર પક્ષીઓ બન્યાશું, કેટલી વાર પશુઓ, કીટ, ઈયળ, એ બધા જીવો છે ને. 84 લાખ યોની એમનેમ નથી કીધી. અને ઈ આપણે જે શરીરના જે 84 લાખ બુંદ બગાડીએ છીએ અને એમાં જે દોષ આપણને લાગે છે, એટલે ઈ યોનીમાં આપણે ભટકવું પડે છે. કારણ કે એક બુંદની અંદર એક જીવ છે, સમજી લેજો. એક બુંદ તમે બગાડશો એટલે એક જીવનો દોષ તમને લાગવાનો છે અને ઈ તમારે ભોગવવું જ પડે એમ. એમાં વિધાતાનું કાંઈ નહીં હાલે. ઈ તમારું કર્મ જ તમારે ઈ તમને લઈ જાય કે જેટલા તમે લાખ ફેરામાં જેટલા તમે આનો વિકાર કર્યો છે, બગાડ કર્યો છે, એટલા તમારા ફેરા અવશ્ય ફરવાય. અને આ વસ્તુ કોણ રોકાવી શકે? તો ગુરુ છે એમ. કામ, ક્રોધ, લોભ અને મોહ આપણે રોકી શકશું, પણ એના જે પરિબળો ઉપર જે આમ ખરેખર એની ઉપર આમ હાવી થયા વગર એની ઉપર રાજ કરવું હોય ને તો ગુરુ જોઈએ કોક, બરાબર. આપણે તો એમ કે હું ક્રોધ હવે નથી કરતો એમ, પણ કોકે પછી બહુ
વધારે કઈક કર્યું હોય તો પછી ક્રોધ જાહેર થઈ જાય આપણે, બરાબર. એટલે એવું ઈ તો બુદ્ધ કેમ, ભગવાન બુદ્ધ પછી આમ મૌન એમ એકદમ એવું બની જાય. ગુરુ છે એનું બધું એવું છે, એનું મેટમ એવું છે. એટલે સાતમી ભક્તિ ભગવાને એમ કીધી કે સમગ્ર જગતમાં ઈશ્વરને જોવાનું. આવું જયારે કે સબરીબાઈ તમને લાગવા મળે એટલે સમજી લેવાનું કે સાતમી ભક્તિ તમારી થઈ ગઈ, બરાબર. બોરડ રાજુભાઈ પધારો, જય સિયારામ. ઘનશ્યામ દાદા મહેતા સાહેબ પધારો, જય સિયારામ. અમારે જુનાગઢ થી છે મહેતા સાહેબ છે, બરાબર. હમણાં નિવૃત્ત છે, પેલા સારી એવી ટિફિન ની એવી સેવાઓ અત્યારે કરે છે, બહુ સરસ વ્યક્તિ છે. પધારો પધારો. બોરડ રાજુભાઈ, ભરતભાઈ માલવી પધારો, જય સિયારામ, જય સિયારામ. હમણાં પેલા હતો ને એટલે મેં કીધું કોમેન્ટ પછી જોઈ લો. એમાં પછી આ બધું ઓલો લઈ તૂટી જાય કોમેન્ટ જોવા આવું એટલે કઈ વાંધો નહીં, દેખાશે એટલું યાદી કરીશ. જય સિયારામ કરે અને બધાને આમ નામ તો સીતારામ જ, જેટલા લાઈવ જોવે છે, જેટલા જોયા હોય એને બધાને જય સિયારામ, જય સિયારામ. જય હનુમાનજી મહારાજ, જય ભૈરવનાથ, જય ભોળાનાથ, જય માતાજી. એટલે ગુરુ પૂર્ણિમા વિશે આપણે ઘણું હજી બધી થોડીક ચર્ચા કરવી જ છે. એટલે તો સાતમી ભક્તિ એમ કીધી છે કે સમગ્ર જગતમાં ઈશ્વરને જોવાનું, બરાબર. તારે જવું જ જાય ઈશ્વરને જોવાનું, બરાબર. સમગ્ર જગતમાં ઈશ્વરને જ્યારે તમને દેખાવા, સિયારામ મેં શબ્દ જાની કરું પ્રણામ જોરજુગ પાની, બધામાં ઈશ્વર દેખાવા લાગે, સમજી લો કે સાતમી ભક્તિ જાગી ગઈ એમ, બરાબર. અને કોઈ ગુરુની તમારી ઉપર કૃપા થઈ ગઈ, બરાબર. આઠમી ભક્તિ ભગવાને એવું કીધી છે, યથા લાભ સંતોષ સદાય, બરાબર. જે મળે છે એની અંદર સબરીબાઈ જે સંતોષ રાખવો, જે મળ્યું છે એમાં લાભ જોવો, બરાબર. ઈ પણ એક ભક્તિ છે. વિચારો તો ખરા ભગવાનની કેવડી કૃપા છે. આપણને એમ થતું, પેલા અમને એમ થતું કે આપણે આવી કઠિન ભક્તિ થોડી કરી શકશું, હે. આ માળા જાપ અનુષ્ઠાન યોગ નિયમ કર્મકાંડ હોમ હવન કેમ કરી શકશું? નથી આપણે એટલું બધું ભણ્યા, નથી આપણને એટલું જ્ઞાન, બરાબર. પણ એને સરળ ભક્તિ નવે નવ કરી દીધી કે જે તમને મજા આવે સબરીબાઈ ઈ ભક્તિ તમે કરશો તો હું સ્વીકારી લે. કેટલો બધો કરુણા નિધાન, કેટલો બધો આમ પ્રેમી હશે કે એને આપણી દરેક વસ્તુને, જેમ કેમ પ્રેમીની કાંઈ પણ વસ્તુ તૂટેલી ફૂટેલી ગમે, એમ આપણી કઈ તૂટેલી ફૂટેલી વાણી હશે, તૂટેલી ફૂટેલી આપણી કઈ સામગ્રી હશે, તૂટેલી ફૂટેલી આપણી ભાષા હશે, તો એ સ્વીકારી લે એમ, બરાબર. યથા લાભ સંતોષ સદાઈ. આઠમી ભક્તિ સબરીબાઈ કે જે વસ્તુ મળે છે એની અંદર સંતોષ રહે ની, જેમ સુદામાને થઈ ગઈ હતી, એને સંતોષ હતો જે મળતું એમાંથી એમ, બરાબર. અયાચક માગવું ને એ પણ એક સાધુનો ગુણ હોવો જોઈએ એમ, બરાબર. અયાચક, અમારે જેટલું જોઈએ છે એટલું મળી રહેશે તો અમે માગતા નથી. સાધુ કોઈ દિવસ માગશે નહીં એમ, બરાબર. અને સમાજ આપે છે, નો ડાઉટ સમાજ આપે છે એમ, બરાબર. પણ સાધુ કોઈ દિવસ માગતો નથી. સાધુ આપે છે, સાધુ જ્ઞાન આપે છે, તમારે જીવવાની રીત આપે છે, તમારા શરીરોમાંથી દૂષણોને દૂર કરે છે, બરાબર. અને તો એ બધું દૂષણો દૂર થાય, તમારું શરીર તંદુરસ્ત થશે, મન તંદુરસ્ત થશે, એટલે તમે ધંધો કરવાના જ છો અને તમે કમાવાના જ છો, બરાબર. સાધુ સંતોની કૃપા છે અને દેવા વાળા દે જ છે, એવું નથી કે બહુ સરસ રીતે બધું આપે જ છે એમ. પણ કોઈ લેવા દેવાની વાત આપણે નથી, એવી વાત આપણે કોઈ માગવાની ને એવી કરતા નથી. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જે જેને આવતું હોય, મજા આવતી હોય એને આપવાનું. પણ દાન કરજો, જે કઈ કોઈને ખવડાવીને રાજી થાજો. કોઈ ગરીબ હોય, કોઈના છોકરા ભણતા હોય, એના અભ્યાસની અંદર કઈ ફી હોય, કોઈના દવાખાના હોય, કોઈ વિધવાના બાળકો દુઃખી થતા હોય, એને તમે કઈક તમારી રીતે ઈશ્વર તમને આપશે એમ. ઈ કોઈ દિવસ કોઈનું રાખ દેવા વાળો નથી દુબળો, ભગવાન નથી ભિખારી. હા, આપી દે, તમને 100 ગણું કરીને આપશે એમ. ધર્માદો કાઢજો જેથી કરીને તમારી ખરાબ લક્ષ્મી જે આવી હોય એમ, બરાબર. રાહુલભાઈ ગોહિલ, જય સિયારામ, જય સિયારામ. પધારો. આજે તમને ચોખ્ખો અવાજ સાંભળવા મળશે. તમે મને ફરિયાદ કમ્પ્લેન કરી હતી કે બાપુ તમારો અવાજ નથી સંભળાતો એમ, બરાબર. જય સિયારામ, જય સિયારામ. પધારો. સારું શિષ્ય છે અમારા રાહુલભાઈ, સુરત થી સારું એવું ન્યાય એને કામકાજ છે, બરાબર.
તો આઠમી ભક્તિ યથા લાભ સંતોષ સદાય, એમ જે વસ્તુની અંદર તમને લાભ મળે છે, સંતોષ મળે છે, એ પણ એક પ્રકારની ભક્તિ છે એમ, બરાબર. નવમી ભક્તિ, બરાબર. જો સંતોષ તમને મળશે જીવનની અંદર, સંતોષી જીવન થઈ જાય, જે મળે છે એની અંદર તમને આનંદ આવશે, પ્રેમ આવશે, એટલે ગુરુજી તમારા જીવનમાં આવશે. અને એક વાત હું કહેવાનું ભૂલી ગયો કે ભાઈ ગુરુ ગોતવાના હોય જ, પણ ખરેખર ગુરુ તમારી પાસે આવતો હોય. હા, એ ધીમો 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 નજીક તમારી આવતો જ હોય. જેમ જેમ તમારી અંદર આ વસ્તુઓ જે એને અનુકૂળ નથી, ધર્મને અનુકૂળ નથી, શાસ્ત્રોને અનુકૂળ નથી, એવી વસ્તુ હટતી જાય ને એટલે ઓટોમેટિક ગુરુજી તમારી સામે પ્રગટ થઈ જાય એમ, બરાબર. અરે ગુરુના અનેક રૂપ છે, ગુરુ ગમે ત્યાં આવે ને ગમે ત્યાં પ્રગટ થાય એમ. ગુરુ તારો પાર ન પાયો, પૃથ્વીના માલિક તમે રે તારો તો અમે તરીએ. ઈ જો તારશે તો જ આપણે તરશું, આપણી બીજી કોઈ औकात નથી કે આપણે તરી શકીએ એમ, બરાબર. હળાળ કળિયુગ, આવા વાયરા, આ સમયનું પરિવર્તન, ખોરાકોનું પરિવર્તન, બરાબર, બધા ધર્મોનું ધીમે ધીમે આમ બધું જે ધીમે ધીમે બીજી બધી વસ્તુઓ આવતી ગઈ આપણા એમ, કે નહીતર પેલા કેવો યુગ સરસ હતો એમ, બરાબર. લાગણીઓ, ભાવ, પ્રેમ. હવે આ ઝડપી યુગ અને સમય પ્રમાણે ચાલવું પડે, બરાબર. ઈ પણ જરૂરી છે આ બધું ગુજરાન ચલાવવા માટે. પણ આની અંદરથી સમય કાઢી કાઢીને આપણે જયારે આ કરશું ને, ત્યારે ઈશ્વરને આપણને સંસારમાં રહીને ભક્તિ એટલે કીધી છે કે મહત્વની છે એમ. સંસારમાં રહીને ભક્તિ એટલે કે એટલું બધું આપણે કરતા કરતા જે પછી આ કરીને તો ઈ, બાકી તો ફક્કડ ગિરનારી હોય તો એને તો શું હોય, હવે ખીચડી બનાવી લેવાની ને ખાઈ લેવાનું, એને બીજી થોડી આપણી જેમ ચિંતા આવી છે કે ભાઈ આ વસ્તુ, આ સમાજ, બીજું ત્રીજું ઘણું એમ, બરાબર. રાહુલભાઈ છે ગુરુ આપણા જીવનમાં ગુરુ બનાવે છે, ગુરુ વિના કેમ ન ચાલે, એની બધા મિત્રો થોડુંક, કારણ કે ગુરુ વિના જ્ઞાન ને કામ, બરાબર છે. આ અમારે રાહુલભાઈ સવાલ કરે છે કે આપણા જીવનમાં ગુરુ કેમ બનાવવા જોઈએ એમ, બરાબર, અને ગુરુ વિના કેમ ન ચાલે, અને એ બધા મિત્રોની થોડીક સરસ સરસ આ બસ એમ મને કઈક કયો ને તો મને, નહીતર તો હું તો મારા વિષય ઉપર હાલતો જ હોય એમ, બરાબર. તો જો ગુરુ બનાવવાથી રાહુલભાઈ પેલું વેલું વસ્તુ એ થાય છે કે તમને એની જે ઉપાસનાઓ, એના જે ભજનો છે, એની જે કઈ શક્તિઓ છે, એની હોરાનું તમને ફળ મળવા. પેલું જ વહેલું તો કે એના તમે ગુરુ બનાવ્યા પહેલા જ એના જયારે સાનિધ્યમાં જતા હોય ત્યારે ઈ પેલા ધીમે 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 આપણા શરીરના જે કચરા વિકાર વસ્તુઓ જે છે ને એને દૂર કરે છે ગુરુજી. અને બીજું કે ગુરુ જયારે તમારા જીવનમાં હશે ને ત્યારે તમે કોઈ પણ પ્રકારની ભૂલ નહીં કરો. ગુરુ એટલે બ્રેક છે. જ્યારે જ્યારે તમારું જીવન ખાઈમાં જવાની તૈયારી કરશે ને અહીંયા બ્રેક મારી દે. બીજું, ખાઈમાં જવું એટલે તમે આડા અવડા તમારા ઓલા થાય અને જયારે તમારું જીવન પટરી ઉતરશે ત્યારે ગુરુ બ્રેક મારશે. તો ગુરુ બ્રેક છે. પછી જયારે તમે ફૂલ લીવર આપશો, એક્સિલેટર અને 100, 120, 150 ભગાડશો ત્યારે પણ ગુરુ બ્રેક કરશે. એટલે જીવનની અંદર જયારે તમે સુખ કી કરે નહીં ચાહના, દુઃખ में नहीं દિલગીર, ફના કરે સબ ફંદકો, ઉસકા નામ ફકીર, બરાબર. ઈ તમને સુખની અંદર છલકવા નહીં દે. છલકવાનો મતલબ એવો નથી કે તમે બધે પૈસો વાપરો ને ઈ નહીં, પણ જે તમારો મદ આવી ગયો હોય ને તમે જયારે ગરીબોનું અપમાન કરો, કોઈના આત્માની હાય લઈ લ્યો, બરાબર, અને વ્યભિચાર બાજુ પૈસો જવા દો, એવું ગુરુ ત્યારે તમને નહીં થવા દે. એટલે ગુરુની જરૂરી છે. અને ગુરુ કર્યા પછીના ફાયદા છે કે પટરી ઉપર ગાડી જતી છે બેકાબુ તો પણ એ બ્રેક કરશે અને તમને બચાવશે. અને જયારે તમે ફૂલ બહુ ઓલામાં આવી જાઓ ગુમાનમાં ને લીવર મારશો ત્યારે પણ ગુરુ બ્રેક કરશે કે નહીં બેટા, આનું આગળ જતા આનું પરિણામ સારું નથી. કારણ કે 150 જતા હોય ને પડ્યા હોય એટલે આપણને જોઈએ છે કે એમાં પછી કાંઈ વધે નહીં. એટલે 50, 60, 70, 80 હાલતી હોય ગાડી, એટલે ગુરુ છે ને એ તમને એક રસ્તે હાંકશે, સરળ રસ્તે, કે ભાઈ આ રસ્તેથી તમે હાલો, આવી રીતે તમે હાલો, આ વસ્તુને તમે ધ્યાનમાં લ્યો, અને જ્યાં જ્યાં જે તમારું ઘટતું જતું છે ને
એ વગર કીધે ઈ એમાં તમને ખ્યાલ નહીં આવે ને એની અંદર આપી દે. એટલે ગુરુ કે તમને તમારા સવાલના જવાબ, તમે જયારે સવાલો તમને મનમાં ઉઠે ને એટલે અમને ખ્યાલ હોય કે હવે આ સવાલનો જવાબ આ હશે અને એનો જવાબ આ છે. ઘણા સવાલોના ઘણા જવાબ હોય, બરાબર. ગ્લાસમાં પાણી ભર્યું છે, અડધો ગ્લાસ પાણી ભર્યું છે, હું એમ કઉ છું તો તમે એમ પણ કહી શકો કે અડધો ગ્લાસ ખાલી છે. એમ છે તો બે એક જ, કહેવાની વસ્તુ અલગ છે. એટલે ગુરુ તમને માર્મિક રીતે સમજાવી દે અને જ્યારે કોઈ સંકટો આવતા હશે એની પહેલા તમને ચેતવશે કે હવે તમારે આ કરવાનું છે. એટલે ગુરુ તમારે ધારવા જોઈએ, બરાબર. અને ગુરુ કર્યા પછી આ ફાયદા કે જે તમારું જીવન બીજા રસ્તે નર્કના માર્ગે જાય ત્યાં ગુરુ બ્રેક મારશે અને સ્વર્ગના માર્ગે જઈને ત્યાં તમે ચમકશો અને ત્યાં તમે ચકસુર થાઓ મદમું તો ત્યાં પણ બ્રેક મારશે કે નહીં બેટા આ પણ નથી યોગ્ય. લક્ષ્મી આપી છે તો શું તમારે એને વેડપવાની છે ગમે ત્યાં, બરાબર. કરો, દાન પુન કરો, બરાબર. સારા માર્ગે તમને ધર્માદો કરાવશે, લક્ષ્મીને તમારે શુદ્ધ કરાવશે, એ ગુરુ કરાવશે એમ. પણ એના માટે કઈ નહીં માગે તું મને આમ કરી દે એમ, બરાબર. હા, એટલે એને સુખ કે રહે નહીં ચાહના, દુઃખ में नहीं દિલગીર, ફના કરે છે બંધ કો ઉસકા નામ ફકીર. જેમ ઈ ગુરુ જે છે એ સુખની ચાહના નો કરે, દુઃખમાં નહીં દિલગીર. અહીંયા આપણે બેઠા છીએ તો અહીંયા બેઠા હોય, હમણાં તમે અહીંયા બેહારો ત્યાં બેહી કોઈ કેમ કે લે બાપુ આમ બેઠા છે આમ છે, એવું ભાઈ કઈ નહીં. જ્યાં તમે બેહારો ને મજા આવે ત્યાં બેહવાનું હોય. અને દુનિયા તો બધું તમને કે એનું કઈ એનું જોવાનું ન હોય. સુખ કી કરે નહીં ચાહના, દુઃખ में નહીં દિલગીર. દુઃખ પડવાથી રોવા ન મળવાનું હોય. આ બેઠા છે કે અહીંયા રોડે વાત બેઠા હોય, એવું થોડું છે ભાઈ. ભૂકંપમાં બધા આરા રોડે વી જતા તો હું અહીંયા રોવાનું હોય તો આવી ગયા હતા બધા રોડ ઉપર તો આવી જાય, ત્યાં મોજ કરવાની હોય. મેલે મેં અકેલા ને અકેલેમાં મેલા, બરાબર. આપણે એમ જોવાનું મેળામાં છું અને એકલા હોય તો એમ થાય આપણે મેળામાં છીએ અને મેળામાં જઈએ તો જો આ રાહુલભાઈ આ વસ્તુ જો આ ગુરુની એક વાણી કહેવાય. એને એમ કહી દીધું કે મેલે મેં અકેલા ને અકેલે મેં મેલા, એમ, બરાબર. તમે મેળા રૂપી સંસારમાં ભલે રહ્યો, જવાનું, મેળો માણવાનો છે પણ એની અંદર અકેલા, એમ, બરાબર. તમારા મનને જે મજા આવે છે, તમારા જીવનના જે સિદ્ધાંતો છે, તમને જે ઋષિ મુનિઓએ, તમારા માતા પિતાએ, ગુરુએ સમજાવ્યું છે એવું જીવન તમારે જીવવું જોઈએ. એની માટે એ વિચારોમાં તમે એકલા જ હોવો જોઈએ, એમાં સમાજના કે કોઈના વિચારો ન હોવા જોઈએ. એટલે એમ કીધું છે કે મેલે મેં અકેલા અને અકેલે મેં મેલા. અહીંયા આપણે જો એકલા હોય એમ થાય મજા, મેળો છે, આવશે તે આવશે. હમણાં ગુરુ પૂર્ણિમા છે, મેળો થાય પછી અકેલા સીતારામ. ભજન કરો, ગુરુના સાનિધ્યમાં રહ્યો. ગુરુએ જે મંત્રો આપ્યો હોય, ગુરુ પૂર્ણિમાની એક જ તમને હું આમ વિનંતી હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ સારા એવા મંત્રો, સારા એવા ગુરુ પાસેથી સારા એવા મંત્રો લ્યો, બરાબર. અને એ મંત્રોનો રોજ તમે જાપ કરો, તમે જોવો એની મજા. આ પૂર્ણિમાથી ઓલી પૂર્ણિમા સુધીમાં તમારી કાયા પલટ થઈ જાય. તમારા પરિવારોની જેટલી બધી રાહુલભાઈના સવાલનો પાછો જવાબ કે ગુરુ કરવાનું કારણ શું અને ગુરુ કર્યા પછી શું ફાયદો થાય, તો તમારી ઉપર જે આફતીઓ આવે છે ને, આ નેગેટિવ પોઝિટિવ, જે વિજ્ઞાન એને નેગેટિવ પોઝિટિવ કે એવી રીતે આ બધી જે હોરાઓ હોય છે ને, એની અંદર પણ રક્ષણ ગુરુના મંત્રોથી, મંત્રોની અંદર એવડી શક્તિ છે, એ ઉર્જા, બરાબર. હા, પોઝિટિવ નેગેટિવિટી જેમ હોય એમ. હું ભણેલો છું, સાયન્સનો વિદ્યાર્થી, સાયન્સ ભણ્યો છું એમ, બરાબર. અને વિજ્ઞાન વગર જ્ઞાન નહીં આવે. વિજ્ઞાન હોતો ને હારોહાર જોઈએ. હા કોઈ એવી તેવી વસ્તુ નથી તમને સીધી ડાયરેક્ટ મળી જાય. હા, શિક્ષણ, સરસ્વતી, લક્ષ્મી અને કાલી, ત્રણ દેવીઓ, બરાબર. આ ત્રણ દેવીઓને ત્રણ દેવીઓ જેની ઉપર કૃપા હોય એ જ આ જગતમાં હાલી શકે. ખાલી તમારો અભ્યાસ હશે, તમારી પાસે લક્ષ્મી નહીં હોય અને તમારી પાસે જે આસુરી શક્તિઓ સામે લડવાની તાકાત નહીં હોય તો તમે શું કરશો? ખાલી લક્ષ્મી હશે તમારા પાસે, સરસ્વતી નહીં હોય, બોલવાની વાણી નહીં હોય, પૈસા હશે અને આસુરી શક્તિઓ સામે લડવાની તાકાત નહીં હોય તો પૈસાથી શું કરી શકશો? લક્ષ્મીથી નહીં હાલે. ખાલી તમારી પાસે ખાલી શક્તિ જ છે, પૈસા નહીં હોય કે વાણી નહીં હોય તો પૈસા વાળા ને વાણી વાળા તમને હરાવી દે. એટલે ત્રણ વસ્તુની જરૂર છે. એટલે આ ત્રણ દેવીઓની ત્રણ ઉપાસનાઓ છે
અને આની 3 નવરાત્રિઓ થાય છે એમ, બરાબર. સરસ્વતી, લક્ષ્મી અને કાલી એમ. અને ઈ જ જગત હાલે છે શક્તિથી જ. શિવ અને શક્તિથી જ જગત હાલે છે એમ, બરાબર. એમાં એનો સમન્વય છે. એટલે માતાજીની આરાધના હોવી જોઈએ, આપણા કુળદેવી ખાસ વતન હોવા જોઈએ, બરાબર. તો કે બધાને લગભગ કુળદેવી તો હોય જ છે એમ, બરાબર. એટલે એનું ભજન હોતન કરવું જોઈએ. 3 નવરાત્રિએ કુળદેવી ગુરુજીને પૂછી અને કુળદેવી માતાનું કઈ રીતે આપણે અનુષ્ઠાન કરવું, કઈ રીતે 3 નવરાત્રિઓ અમે અનુષ્ઠાન અમારે હોય એમ, બરાબર. તો એની અંદર માતાજીના અનુષ્ઠાન હોતન કરવા જોઈએ, જેથી કરીને તમને કોઈ દિવસ જીવનની અંદર પૈસો નહીં ઘટે, લક્ષ્મી નહીં ઘટે, ને જે આસુરી શક્તિઓ આપણી ઉપર શરીર રૂપી કે બાહ્ય જે નેગેટિવિટી ઈ આવે છે ઈ નહીં આવવા દે, બરાબર. એવી આ દેવીઓની શક્તિ હોય છે. અને માતાજીની પૂજા બહુ સરળ અને સહેલી છે, કારણ કે એ તો માતાજી છે એમ. એની પાસે માફ હશે. માતાજીની ભક્તિ કરવામાં, ઉપાસના કરવામાં એક બહુ સરસ ફાયદો ઈ રહે છે કે આપણે જો માણસો છે એ બરાબર મનુષ્ય, અને આ સમય પ્રમાણે આપણે હજારો ભૂલ કરતા જ હોઈએ, પણ માં છે ને એ માફી આપે. આ બધા દેવતાઓ છે એ થોડા કડક રહે એમ, બરાબર. કે હનુમાનજી છે, ભૈરવ છે, એ બધા એને થોડીક, પણ માતાજી માં જેવી ભક્તિ મને નવરાત્રીમાં બહુ મજા આવે અનુષ્ઠાન કરવાની, કે માતાજીના એના એ ગુણગાન ખોડામાં આપણે ગાઈ કે આદ્ય શક્તિ માના એમ, બરાબર. અને માં છે એ તો ભાઈ અલગ વાત છે એમ, બરાબર. ભગવાને માને માયતમ આપ્યું છે, વિચારો તો ખરા. ભગવાને સ્વયં જનની કેરું જોર રાઘવને રેતું સદા, એને માને ન કીધી મોર, પિતાને કાયમ કીધા કાગડા. પિતાને કાયમ કીધા. જનની કેરું જોર, ભગવાનને એને હોતા આમ જોર હતું કઈ નું કે મારી માં છે એમ. એને એવું કોઈને ન કીધું મને મારી માતાએ વચન આપ્યા વનવાસ મોકલ્યો. પિતાના વચનમાં જનની કેરું જોર રાઘવને રેતું સદા, એને માને ન કીધી મોર. પિતાને એને આગળ કરી દીધા કે ભાઈ પિતાના વચનથી આટલો માનો. અને મા વિશે આ ત્રીજો શબ્દ હોતો વિશ્વનો મોટામાં મોટો છે મિત્રો. માં, ગુરુ અને પ્રેમ. સત્ય, પ્રેમ ને કરુણા. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગંગા, જમના, સરસ્વતી, જીવન, મૃત્યુ, મોક્ષ. જે તમે જોઈ આ 3 વસ્તુ છે, બરાબર. અમુક આ વસ્તુથી પછી વિશેષ આગળ કાંઈ નથી એમ. ઈશ્વરને હોત આમ એમ થવું પડે એમ. માં બીજા બધા વગડાના વાહ. એટલે માં વિશે માતાઓની પણ, કુળદેવીઓની પણ આરાધના કરો, બરાબર. માં, ગુરુ અને પ્રેમ, વાહ સરસ. આપણને જે ગુરુ પૂર્ણિમા આ 3નો સમન્વય થયો. તો માતાના આશીર્વાદ લેજો, ગુરુના આશીર્વાદ લેજો, પ્રેમથી જગત હારે જીવજો, પ્રેમથી પરિવાર સાથે રહેજો, પ્રેમથી ગામ સાથે રહેજો, પ્રેમથી દેશમાં રહેજો, સનાતન ધર્મની રક્ષાઓ કરજો. ગમે એ ધર્મ પાળો, તમે દેશની રક્ષા કરો, દેશનું ધ્યાન રાખો. દેશના જે ધર્મો છે, દેશના જે હિત માટે જે વસ્તુ થાય છે, અને આ દેશ છે એક પરિવાર છે એમ જ માનવાનું. આપણે બધા જે 150 કરોડ 200 કરોડ જે ઈશ્યુ 150 કરોડ એક આપણો આખો પરિવાર છે એમ, બરાબર. એની અંદર કોઈને દુઃખ થાય ને આપણને દુઃખ લાગે ને તો એમ સમજી લેવાય કે હવે આપણો આત્મા, હવે આપણો ગુરુ કોક આપણને મળ્યો છે, અને હવે ગુરુની આપણી ઉપર ખરેખર કૃપા થઈ છે એમ. 7મી ભક્તિ. સમગ્ર જગતની અંદર કે ઈશ્વરને મને જોવો, ઈશ્વરે ભગવાને એમ કીધું સમગ્ર જગતની અંદર જયારે હું દેખાવા માંડીશ ત્યારે સબરીબાઈ તમારી 7મી ભક્તિ એક્ટિવ થાય. 7મી ભક્તિ તમારી થઈ ગયેલી ગણાય, અને એને હું 7મી ભક્તિ તરીકે સ્વીકારે એમ. એટલે આ ગુરુ માયતમ છે. 9 ભક્તિની અંદર ગુરુજીનું માયતમ આવ્યું, બરાબર. આપણે કે ભાઈ પહેલી ભક્તિની અંદર સંતનો સંગ કરવો, એટલે કોઈ ગુરુ સારા એને સંગ કરવો એટલે ભક્તિ થઈ જાય. કથામાં પ્રેમ, એના જે વચનો છે, એની વાણી છે, એની અંદર પ્રેમ તમને થાય તોય તમારો ગુરુ શિષ્યનો સંબંધ મજબૂત થાય, બરાબર. પછી ત્રીજું ગુરુની સેવા. ત્રીજી ભક્તિ ગુરુની સેવા. તો એની સેવા તમે કરશો એટલે પ્રત્યક્ષ રૂપે પરોક્ષ રીતે તમને બધું મળી જાય એમ, બરાબર. અને ચોથી ભક્તિ કપટ છોડી અને એ જે કઈ કે છે ગુરુ આપણને, એનું
આપણે અધ્યયન કરવું, મનન કરવું, એની ઉપર આપણને જે માળાઓ આપી છે એના મંત્રો કરવા, બરાબર. પાંચમી ભક્તિ અંદર પાછી મંત્રની નિષ્ઠા, જે એને મંત્ર આપ્યો છે એની ઉપર ભરોસો કરવો. તમારો જે ગુરુ હોય, જે તમને એને મંત્ર આપ્યો હોય, જેની તમે ઉપાસના કરતા હોય, જેને તમે માનતા હોય, એની ઉપર તો હું તમને સાધુ તરીકે હાથ જોડીને કહું છું, એની ઉપર તો ભરોસો કરજો. અમારી બધા ઉપર ન કરો, શાસ્ત્રો ઉપર ન કરો, તમારે બીજું કઈ કોઈ પણ ન કરો, પણ તમને જે ગમે છે ને, તમને જે ભગવાન ગમતો હોય, જે માતાજી ગમતી હોય, જે તમારા ગુરુ મહારાજ ગમતા હોય, જે વસ્તુ ઉપર અને જે મંત્રો, જે સ્તુતિઓ, છંદ, ભજન, ખબર નહીં, જે ધર્મમાં જે આવતું હોય છે એની ઉપર તમે એક આમ સાધુ તરીકે ગુરુ પૂર્ણિમાએ તમને આમ પ્રણામ કરીને હાથ જોડીને કહું છું, એની ઉપર તમે ભરોસો કરજો. તમારું જીવન ઠેઠ પાર ઉતારી દે, અને આ પેઢીની અંદર તમને ક્યાંય કોઈ દિવસ દુઃખ નહીં આવે. એવડી શક્તિ છે મંત્રની, બરાબર. મંત્ર એટલે એવું ન સમજતા કે ખાલી 5 શબ્દો ને 25 શબ્દો નું હું હોય એમ. ખાલી એક નાની એવી ગાળ બોલી છે તો આ બડા ઉડે છે, બરાબર. તો એમાં એવી 4 શબ્દોમાં 5 શબ્દોમાં એવી શક્તિ હોય તો મંત્ર નહીં શક્તિ હોય. પાંચમી ભક્તિ મંત્રને વિશ્વાસ કરજો. તો જે ગુરુએ તમને જે મંત્રો આપ્યા છે એની ઉપર, જે ભગવાનના મંત્રો હોય કરજો, એની ઉપર વિશ્વાસ કરજો એમ, બરાબર. છઠ્ઠી ભક્તિ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ફરીથી પાછી હાથ જોડી કે જે તમે પ્રવૃત્તિ કરતા હોય એમાં થોડાક નિવૃત્ત થાયજો. ગુરુ મહારાજના ચરણમાં, ભગવાનના ચરણમાં, મા બાપના ચરણમાં સમય આપજો થોડો. બીજો સમય જે પ્રવૃત્તિ આપણી ખોટી હોય એમાંથી, બાકી તો કામ ધંધો કરતા જ હોય, એમાં કરવાનો જ હોય એમ, બરાબર. વળી પાછા અમુક કે બાપુ કે આમાંથી કરી ના, એમાં કે નવરા રહેતા નથી. તમે ભાઈ હારે જયારે હાવ ફ્રી થાવશો અને ખોટો સમય જયારે તમે બધું આ ફોનમાં, ફિલ્મોમાં, રખડવામાં, હરવા ફરવામાં બગાડો છો, ત્યારે તમે આ ભક્તિ એક છઠ્ઠી કરી લેજો. પ્રવૃત્તિમાં નિવૃત્તિ. આવું અટાણા મીડિયાનો યુગ છે. આવા સારા સારા ગમે ત્યાં પ્રવચનો હાલતા હશે, ભજન સાંભળો, કોઈ ભજનને ફોડતા હોય તો એ સમજો, સારી કવિતાઓ સાંભળો, સારા પ્રવચનો સાંભળો, બરાબર. બહુ આવે છે આની અંદર બધી, તો એ બધી જોવો. એમાં તમે એમાંથી કઈક શીખો, પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ. અને સાતમી, સમગ્ર ગુરુની દ્રષ્ટિ પડી જાય એટલે સમગ્ર જગત ઈશ્વરમય લાગવા માંડે. એવું કરજો તમે, બરાબર. અને ગુરુ મહારાજને એમ કહેજો કે એવી અમારી પર કૃપા થાય કે અમને આખું જગત રામમય દેખાય એમ, બરાબર. સિયારામમય સબ જગ જાની, બધે અમને ભગવાન દેખાય એવું કરજો, બરાબર. આઠમી ભક્તિ ફરીથી ગુરુજી પાસે ગુરુ પૂર્ણિમામાં એ માગજો કે અમને લાભ અને સંતોષ આપજે ગુરુ મહારાજ, જે અમને મળે છે તારી કૃપાથી, બરાબર. એ આપશે જ તમને. તમારા અમને જો અમારી અવકાત બહાર એને આપી દીધું હોય તો તમને તો એનીથી ડબલ દેહે એમ. અમને અમારી અવકાત બહાર આપ્યું છે કે ભાઈ જે અમને નહોતી ખબર કે અહીંયા અમે પહોંચશું, અહીંયા આ વસ્તુ એ આપવા માટે એ ક્યારેય કોઈ દિવસ ભિખારી વેળા નહીં કરે, આપી જ દે એમ, બરાબર. પણ તમે લેવા માટે, સમજવા માટે, ઝીલવા માટે પાત્ર બનજો આમ. એટલે એના આશીર્વાદ સતત વહેતા જ હશે, તમારામાં લેવાની શક્તિ હશે. તો ગુરુ મહારાજને એવી ગુરુ પૂર્ણિમાએ પ્રાર્થના કરજો, યથા લાભ સંતોષ અમને આપજો, બરાબર. અને નવમી ભક્તિ કે સરળ જીવન, અમારું સરળ જીવન અને તમારા ચરણોમાં, સાધુ સંતોના ચરણોમાં, ભગવાનના ચરણોમાં, કોઈ સેવાકીય કાર્યોમાં અમે સમર્પિત સતત રહી. નવમી ભક્તિ એ પણ છે કે સરળ જીવન અને ઈશ્વરના ચરણોમાં, સાધુ સંતોના ચરણોમાં સમર્પિત. એ પણ નવમી ભક્તિનો એક ભાગ છે, પ્રકાર છે એમ, બરાબર. તો નવે નવ ભક્તિ આપણે આ ગુરુજીના માતમ સાથે સમજી આજે મને પણ મજા આવી ગઈ એમ કે ભાઈ આ એક સરસ આપણે સમન્વય બધું થઈ ગયો. રામાયણ પણ થોડીક લેવાની, ગુરુ માતમ પણ થોડુંક લેવાનું, માતાજીઓની કુલદેવી વિશે પણ આપણે થોડુંક અંદરથી જાણ્યું કે ભાઈ શક્તિ માતા કેવી હોય છે એમ, બરાબર. એટલે માં બીજા બધા વગડાના આવા માના આશીર્વાદ મળે ને ત્યારે પણ આપણા બેડા પાર થઈ જાય છે એમ. ગુરુના આશીર્વાદ જેવા જ માના આશીર્વાદ હોય છે. એટલે માતા પિતાની સેવા કરજો, ગુરુઓની સેવા કરજો. ગુરુ પૂર્ણિમાએ જ્યાં તમે જાતા હોય ત્યાં ગુરુજીને જાજો, એના પાસે મંત્રો લેજો,
અને સૌને ફરીથી તેજસ બાપુના જય સિયારામ. કઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો, બરાબર. બાકી આ કળિયુગ એવો છે કે આપણે હાલતા ચાલતા આપણે ભૂલું કરી જ છીએ એમ, બરાબર. અને એવું કઈ હોય તો કોમેન્ટમાં જણાવજો તમે. અને બધાને ફરીથી ગુરુ પૂર્ણિમાના જય સિયારામ, જય ગુરુ મહારાજ. અને ગુરુજીના સાનિધ્યમાં આખો દિવસ રહેજો. જે કાંઈ થાય એ ભજન ભોજન ભક્તિ કરજો, ગરીબોને કાંઈ મદદ કરજો, માતા પિતાની સેવા ચાકરી કરજો. પણ એક જેના ગુરુ હોય ને એ ખરેખર ગુરુ પૂર્ણિમાએ ગુરુ પાસે જાજો. ટેલિફોનના માધ્યમથી અટાણે વોટ્સએપ કરીને ગુરુના દર્શન કરીને ગુરુ પૂજન ને એમ નહીં તમે, કારણ કે અહીંયા તમારે કંઈક તમે અહીંયા કંઈ દેવા નથી જતા હો. કદાચ એમ હોય કે આપણે અહીંયા દેવા ગયા છીએ, તમે અહીંયા કંઈક લેવા જાવ છો. હા, નકર એમ કે ભાઈ ગુરુ પૂર્ણિમે કે બધા દેવા આવે ને આપણે કંઈક દેવા જઈએ છીએ, તમે કાંઈ દેવા નથી જતા. અને તમે દો ને એની તો એ 1000 ગણું આપણને દઈ રહેશે એમ, બરાબર. અમને તો અનુભવ છે. આપણે શું એને દઈ હગવાના હતા ગુરુને? હે, એની ચરણ રજ છે એ આપણે એમ, બરાબર. આપણને જે એને દીધું છે આ એની કિંમત જ ન થાય. એ લાખો કરોડોમાં કાંઈ ન થાય, કિંમત જ ન થાય. જિંદગી આખી જે એને આપણને સુધારી દીધી, અને જિંદગી આ કેમ જીવાય એના જે શ્વાસો લઈએ છીએ આપણે, એની કૃપા છે એમ, બરાબર. આ તો એની કૃપા છે, નહીતર મજ જારે કિનારા ના હોય. પ્રિય બહુ આપણું વાક્ય છે. આ તો એની કૃપા છે, નહીતર મજ ધારે કિનારા ના હોય એમ, બરાબર. ભગવાનને ભજો, ગુરુજીના ચરણોમાં જાજો, રક્ષા કરશે તમારી. અને આખો દિવસ એની મય બનો એવી રીતે રહેજો. એટલે નવે નવ ભક્તિ આવી જાય, ગુરુજીનો એનો સમન્વય આવી જાય. બહુ સરસ ભાષામાં આપણને બધાએ બધું સમજાવ્યું છે કે આ માધ્યમ કહેવાય, આ વસ્તુ છે એમ. જય સિયારામ, જય હનુમાનજી મહારાજ, જય ભોળાનાથ, જય ભૈરવનાથ, જય ગુરુ મહારાજ, જય મારી માં જગદંબા જોગણી. આદ્ય શક્તિમાં આદિ અનાદિ, અરજી અંબા ઉરમાં ધરજે. બળું ભલે પણ બાળું નહીં કોઈને, જીવન મારું સુગંધિત કરજે. હે જગજનની, હે જગદંબા, માત ભવાની ચરણોમાં લેજો. જય સિયારામ, જય માતાજી, જય